અંકલેશ્વર પ્રાથમિક શાળા ખરોડના બનાવેલા અદ્યતન ટેકનોલોજીથી સજ્જ 2 નવીન મોડલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। સન ફાર્મા કંપની દ્વારા ડેપ્યુટી કલેક્ટર ભવદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં તેમના CSR ફંડ અંતર્ગત આશરે 25 લાખના ખર્ચ પ્રાથમિક શાળા ખરોડમાં બનાવેલા અદ્યતન ટેકનોલોજીની સજ્જ 2 નવીન મોડલ વર્ગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સિરસદાર સિંધી લિયાકત ખાન તથા કંપની તરફથી HR હેડ બલજીત શાહ, CSR હેડ દિવ્યેશ શાહ અને CSR હેડ શેજાદ બેલીમ, ખરોડ ગામના સરપંચ ફેઝલ કાજી, ડેપ્યુટી સરપંચ ઇમરાન લહેરી, સામાજિક કાર્યકર મોહમ્મદ લારા તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ડેપ્યુટી કલેક્ટર ભવદીપસિંહ જાડેજાએ સન ફાર્મા દ્વારા CSR અંતર્ગત થતી કામગીરીને બિરદાવી હતી। ખરોડ પ્રાથમિક શાળા ખાતે સન ફાર્મા દ્વારા 25 લાખના ખર્ચે 2 સ્માર્ટ ક્લાસરૂમનું ઓપનિંગ કરવામાં આવી રહ્યું છે। સાથે સરપંચશ્રીની હાજરી છે તથા વિવિધ સ્કૂલના બાળકો, શિક્ષકગણનું અહીંયા હાજરીમાં મેં ક્લાસરૂમનું ઓપનિંગ કરેલ છે અને વધારે માહિતી સન ફાર્મા તરફથી આવેલા મેડમ આપશે। આજરોજે અમે ખરોડ ગામમાં SDM સાહેબના સામે ને સરપંચ શ્રીના સામે 2 સ્માર્ટ ક્લાસરૂમનું ઉદ્ઘાટન કર્યું છે, જેની કુલ કિંમત જે લાગવત કિંમત 25 લાખ છે અને એ છોકરાઓ માટે સ્કૂલના છોકરાઓ માટે ખૂબ જ સારું રહેશે। આગળ એ લોકોને ભણવા માટે ખૂબ એ લોકોનો ફાયદો થશે। એની સાથે સન ફાર્માએ ખરોડ ગામમાં ઘણું બધું કામ કર્યું છે, જેવી રીતે બહેનો માટે બ્યુટી પાર્લરનો કોર્સ કરાવ્યો, જેમાં 35 જેટલી મહિલાઓએ એનો લાભ લીધો। એના સાથે 70 સોલર સિસ્ટમ્સ લાઇટ લગાવી ગામમાં। સાથે અહીંયા પાણીનું પ્રોબ્લેમ હતું, જેના માટે 8000 ફૂટની લાઈન લગાવી। સાથે જ દર મંગળવારે દર્દીઓ માટે અમારી એમ્બ્યુલન્સ આવે છે, જે એને સેવા આપે છે અને અમારું ટોટલ ખરોડ ગામમાં 5 સ્માર્ટ ક્લાસીસ બનાવવામાં આવ્યું છે। એવી રીતે સન ફાર્મા આ CSRના હેઠળ આગળ બી આવી જ રીતે સમાજ માટે કામ કરતી રહેશે। આભાર।